બજે બાંધવાનું હાલે આ દામન બધા છોકરા મળ્યા હે ગળો એ ઓલા આમ જો રીંગણ આમ જો યા અમરેલી જિલ્લાના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં સૌ સામાન્ય બાબતે બાકાઝીકી બોલી ગઈ છે. હવે વાત કંઈક એવી છે કે ખીસરી ગામે દેવી પૂજક સમાજના લગ્નમાં જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતમાં ધીંગાણું ખેલાયું છે. મળતી માહિતી મુજબ ધારીના ખીસરી ગામે જાનૈયા અને માંડવિયા વચ્ચે ધીંગાણું ખેલાયું હોવાના ભયાનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાનબાદ કોઈ કારણોસર બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. જેમાં જાનૈયા અને માંડવિયા બંને પક્ષે લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. ઉગ્ર બનેલા ટોળાએ આખું ગામ જાણે માથે લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મારામારીની ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં 2 વ્યક્તિની તબિયત વધુ બગડતા અમરેલી રિફર કરવાની જરૂર પડી છે. હવે હુમલાની ઘટનાને પગલે ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હુમલાની ઘટનાને લઈને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત સહિતના સ્થાનિકોના નિવેદન મેળવી અને વિડીયોના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે આમ તો લગ્નનો પ્રસંગ હતો, પરંતુ જમણવારમાં સામાન્ય રોટલી પીરસવા જેવી બાબતમાં આ ધીંગાણું ખેલાતા ભારે ચર્ચા જાગી છે. વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું તો એમ બોલ્યા ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી તો મને માર્યો તો બધા આડા પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા છે ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા. પૂરું કરી નાખ્યું કાશ આમાં ધોકા વાળી છૂટે ત્યાં તો હજી ધોકા વાળી છે કામના ધક્કો બંધ કરવાનો. હે ગળો એ ઓલા આમ જો રીંગણ આમ જો યા અડધા ખાય ભાઈ માર છે આલો ये वाली तो ले सको संदू भाई क्या है बोला ये बाहर जाए